અમદાવાદ પીરાણા ડમ્પ સાઇટ ભ્રષ્ટાચાર થયો હોવાનો એએમસીના વિપક્ષના નેતાઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। એએમસીના વિપક્ષના નેતાઓએ જણાવ્યું હતું કે ભાજપના શાસનમાં ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે। પીરાણા ડમ્પિંગ સાઇટ પર ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરાયો છે, જેમાં છેલ્લા 4 વર્ષમાં 100 કરોડ રૂપિયાની રકમ ચૂકવવામાં આવી છતાં ડમ્પિંગ સાઇટ પર કચરો ઓછો થયો નથી। 65 મેટ્રિક મશીન જ્યારે 25 ટ્રોમેટિક મશીન પણ મૂકવામાં આવ્યા છે, જેમાં 1000 ટીપીડી ટ્રોમિંગ મશીન પાછળ 5.01 કરોડનો ખર્ચ થયો છે, જ્યારે અહીં 300 ટીપીડી ટ્રોમિંગ મશીન પાછળ 10.63 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે। વર્ષ 2022-23માં 9 મહિનામાં 15 કરોડ અને 74 લાખ રૂપિયાની રકમ ચૂકવવામાં આવી હતી, જ્યારે 2019થી 2023 સુધી એએમસી દ્વારા 100 કરોડથી વધુનો ખર્ચ કરાયો છે। કરોડોના ખર્ચ છતાં પર કચરાનો ડુંગર યથાવત જોવા મળી રહ્યો છે। એએમસીના વિપક્ષના નેતાઓ દ્વારા એએમસી માત્ર કોન્ટ્રાક્ટરોને જ ફાયદો કરાવતો હોવાનો આક્ષેપ કરાયો છે।